શાકભાજીના નામે પણ ક્યાંય ને ક્યાંય આપણે ઝેર ખાઈ રહ્યા છીએ। આમ જોવા જઈએ તો અનેક પ્રકારના શાકભાજી છે એને પકાવવા માટે થઈને ખાસ કરીને ટમેટા છે તો એમાં પણ આપણે જે ઇથરલનો ઉપયોગ થાય છે અને બીજા પણ જે કેમિકલ પેસ્ટિસાઇડ આવતા હોય જેવા કે ઇમિડાક્લોપ્રિડ હોય, થાયોમેથોક્ઝામ છે અથવા તો જે આપણે પ્રોફેનોફોસ છે, ઇમામેક્ટિન બેન્ઝોએટ છે, અલગ અલગ પ્રકારના જે કેમિકલ પેસ્ટિસાઇડનો વપરાશ થાય છે અને સાથે સાથે રાસાયણિક ખાતરનો વપરાશ થાય છે ને એનાથી તૈયાર કરેલું જે શાકભાજી છે એ ડાયરેક્ટ ખોરાક વાટે આપણા શરીરમાં જાય છે ને એ આપણે ખૂબ હાનિ કરે છે। જેવી રીતે જોવા જઈએ તો દાખલા તરીકે અનાજની અંદર ઘઉં હોય, બાજરો હોય, ચણા અથવા તો જે ચોખા છે વગેરે એ અનાજ છે 3-4 મહિને પાકતું હોય એમાં આપણે કેમિકલ વાપરતા હોય તો જ્યારે પણ તૈયાર થઈ જાય તે પછી એમાંથી કેમિકલની અસર ઓછી થતી હોય। કઠોળની અંદર ચણા હોય અથવા તો અડદ હોય, મગ હોય કે ચોળા હોય કે અન્ય કઠોળ હોય એ પણ 3 મહિને તૈયાર થતા હોય ને 3 મહિના પછીની જે કેમિકલની અસર છે ઓછી થતી હોય છે। પણ જે શાકભાજી છે એ તો ડાયરેક્ટ આજે શાકભાજીનો છંટકાવ થાય છે, સવારમાં દવાનો છંટકાવ થાય છે, બપોર પછી એમાંથી શાકભાજી ઉતારવામાં આવે છે ને બીજે દિવસે સવારમાં એ શાકભાજી આપણા રસોડા સુધી પહોંચે છે ને એ શાકભાજી છે એ આપણે ખોરાક વાટે લઈએ છીએ જેથી કરીને 24 કલાકની અંદર જ જે ખેતરની અંદર જે શાકભાજીના છોડ ઉપર જે દવાનો છંટકાવ થાય છે એના 24 કલાકની અંદર જ એ શાકભાજી આપણા શરીરની અંદર જાય છે એટલે એ શાકભાજી છે એ આપણે ઝેરના રૂપમાં ખૂબ મોટી અસર કરે છે। એટલે દૂધ અને શાકભાજી છે એ મોટા ભાગે આપણા આરોગ્ય ઉપર મોટી અસર કરે છે અને આમ જોવા જઈએ તો અત્યારે જે પ્રમાણે ચાલી રહ્યું છે જો આ જ પ્રમાણે આપણે નકલી દૂધ અને પેસ્ટિસાઇડવાળા શાકભાજી ખાતા રહેશું તો મારું વ્યક્તિગત એવું માનવું છે કે આવનારા સમયની અંદર એટલે બહુ સમય દૂર નથી, આજથી 10 વર્ષ પછી એટલે કે 2035 પછી કોઈ પણ પરિવાર ભારત દેશની અંદર હશે એની જે એવરેજ આયુષ્ય હશે એ 50 વર્ષ કરતાં ઓછી હશે। કોઈ પણ પરિવારની અંદર કદાચ 5 વ્યક્તિનું કુટુંબ હશે, 5 વ્યક્તિનો પરિવાર હશે તો 5 વ્યક્તિમાંથી માત્ર 1 કે 2 વ્યક્તિ 50 વર્ષ કરતાં વધારે કદાચ જીવી શકશે। બાકી મોટા ભાગના લોકો છે એ 50 વર્ષથી ઓછી ઉંમરની અંદર મૃત્યુને ભેટશે જેની અંદર કેન્સર છે એ મુખ્ય બીમારી હશે, બાકી એના સિવાય પણ અનેક બીમારીઓ છે એ લોકોની અંદર જોવા મળશે। શાકભાજી છે એ પણ પેસ્ટિસાઇડ અને કેમિકલથી પકવેલા નહીં પણ જે 100% પ્રાકૃતિક શાકભાજી હોય અને જે પ્રાકૃતિક ખેતી કરતા હોય એ જ શાકભાજી આપણે લેવા જોઈએ અને એમાં વિશ્વાસપાત્ર સ્થળ હોય તો તમે આપણે આળસને હિસાબે જો ડાયરેક્ટ માર્કેટની અંદર લેવા નીકળશું ને જે લારી ગલ્લા ઉપર જે પણ શાકભાજી વેચાતું હશે લઈને આવશું તો એમાં આપણે પ્રાકૃતિક હોવાની કોઈ ખાતરી રહેતી નથી। પણ જે ખેડૂત પ્રાકૃતિક ખેતી કરતા હોય એ ખેડૂત પાસેથી ડાયરેક્ટ એના ખેતરથી જ જો ખરીદી કરવામાં આવશે